ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી બેઠકમાં 235.10 કરોડનું બજેટ રજૂ કરાયું હતું। થોડા દિવસો પહેલા જ અમે કોન્ટ્રાક્ટરોને આરામથી ખુરશીના ઉપર બેસીને એસી ચાલુ કરીને અધિકારી વગર બેઠા હતા। અધિકારી આમોદ ફરતા હતા અને કોન્ટ્રાક્ટરો આરામથી એસીને એવા ખાતા હતા। આવી ભાઈબંધી આજે નગરપાલિકાના અંદર ભ્રષ્ટાચારનું કારણો બનેલી છે અને આ કહી શકાય કે ભાઈબંધી કદાચ ભાગીદારી ના હોય એ પણ એક સવાલ છે। ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ બેઠકમાં નગર સેવા સદનનું ₹235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। બજેટમાં ₹37.71 કરોડની પુરાણ દર્શાવવામાં આવી છે, જ્યારે ₹197.38 કરોડના ખર્ચનો અંદાજ રજૂ થયો હતો। ગત વર્ષે નગર સેવા સદન દ્વારા ₹206 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે આઉટગ્રોથ વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખી બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે। આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલા બજેટમાં શાસક પક્ષે કોઈ મોટા બદલાવ કે નવા કરવેરા લાગુ કર્યા નથી। નગર સેવા સદન શહેરમાં વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવાની યોજના રજૂ કરવામાં આવી છે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોડેલ શાળા, આઇકોનિક રોડ, ટાઉન હોલ નિર્માણ તથા શહેરના સર્કલોના નવીનીકરણ તેમજ રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ થયો છે। આ તરફ વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પણ ભાજપના સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા। કોંગ્રેસના સભ્યોનું કહેવું હતું કે બજેટમાં 20 વર્ષ જૂના પ્રોજેક્ટોને રજૂ કરી સાથે સાથે ડોર ટુ ડોર કચરો ઉઠાવવાની સેવા અનિયમિત મુદ્દે પણ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। બજેટ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બજેટના મુદ્દે ચર્ચા અને ટીકા ટિપ્પણી વચ્ચે અંતે બજેટને મંજૂરી આપવામાં આવી હતી। ભરૂચ નગરપાલિકાની આજરોજ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી। ખાસ કરીને જે દર વર્ષોથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં શાસન હોય અને દર વર્ષે બજેટ રજૂ કરવાનું હોય અને બજેટના અંદર એ જ કેસેટો વાગે દર વર્ષે, એટલે તમે શહેરના પ્રજા જાણે જ છે કે એવા પ્રોજેક્ટો કે જે આજે 20 વર્ષથી એ પ્રોજેક્ટ બજેટમાં આવતા હતા, એમાંથી માંડ થોડા ઘણા પ્રોજેક્ટ કંઈક એમણે શરૂઆત કરેલી છે એ પણ પૂર્ણ થયા નથી। એની વાહવાહી લેવાના પ્રયાસો એમણે કરેલા છે, પણ નગરની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આજે પણ ભરૂચનું રંગોત્પન્નની વાત હોય કે જે 15 વર્ષથી બજેટ બુકમાં આવે છે, 20 વર્ષથી, એ પણ હજુ પૂરું થયું નથી। ભરૂચના અંદર સૌથી મોટી સમસ્યા છે ટ્રાફિકની, એની સાથે સાથે લારી ગલ્લાવાળા જે રોડના ઉપર જે રોજી પોતાની રોજીરોટી માટે ધંધો કરી રહ્યા છે, ત્યારે એવા નાના વર્ગના લોકોને શહેરમાંથી ખસેડવામાં આવે છે। પરંતુ જે કેન્દ્રની કોંગ્રેસ સરકારે જે તે સમયે કાયદો લાવેલા હતા, એ કાયદાના આધારે જે ગરીબ લારી ગલ્લાવાળા છે, પથાણાવાળા છે, એમની માટે જે જગ્યાની ફાળવણી કરવાના કાયદો હતો, એ કાયદાનું ભરૂચ નગરપાલિકાએ હમણાં સુધી અમલ કર્યું નથી અને ખૂબ જ દુઃખી વાત છે કે આજે પણ હોકર ઝોન ભરૂચના અંદર નથી। એ જ ભરૂચ જે 25 વર્ષ પહેલા હતું, એ જ સાંકડા રસ્તાઓ આજે પણ છે। લારી ગલ્લાવાળાની રોડ પર જ ધંધો કરવો પડે છે, એમની માટે કોઈ વ્યવસ્થા આ સરકારે કરી નથી। ફાટા તળાવની જે નગરપાલિકાની જગ્યાની વાત હોય, ત્યાં અદ્યતન શોપિંગ બનાવવાની વાત હતી, એ શોપિંગ પણ કોઈ ચર્ચા આજે પણ કરવામાં આવતી નથી। ત્યાં અમે પાર્કિંગની વાત કરી હતી, એ પાર્કિંગની પણ હજુ શરૂઆત એમણે કરી નથી। એટલે ઘણા બધા પ્રોજેક્ટો છે, તમે જોવો છો કે રાજીવ આવાસ યોજના, જેને નામ બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજના કરવામાં આવેલું છે, તમે બધા જ જાણો છો કે આવાસ યોજનાની શું હાલત છે। કોન્ટ્રાક્ટર દ્વારા કેટલો મોટો ભ્રષ્ટાચાર ત્યાં કરવામાં આવેલો છે, પણ એની ચર્ચા કરતા નથી। એટલે આજે પણ ત્યાં રાજીવ આવાસ યોજનાના અંદર, પ્રધાનમંત્રી આવાસ યોજના અંદર જ્યાં રહે છે લોકો, એ રહેનાર લોકોની વ્યથા સાંભળે છે મીડિયાના મિત્રોના સમાચાર ન્યૂઝથી, તો પણ એમનું પેટનું પાણી હલતું નથી। આ જાડી ચામડીના શાસકોને ભરૂચની શહેરની પ્રજાને વિનંતી કરીએ છીએ કે આટલું લાંબુ શાસન તમે એમને આપેલું છે અને ભ્રષ્ટાચારથી લઈને ખત બદલી આ નગરપાલિકાને હવે ખસેડવાનો સમય છે। હવે આવનારી સમયની ચૂંટણી છે, આવનારા દિવસોના અંદર ભરૂચ નગરની જનતા પોતે એમના કામની માપદંડથી એમનું કામ તમે માપો કે કેટલું કામ કરેલું છે। નાના પ્રશ્નો જે ડોર ટુ ડોરની સેવા હોય, એ બધી આજે તમે જુઓ છો કે કેટલી બૂમાબૂમ છે। તળાવો, જે ઐતિહાસિક તળાવો છે, એ તળાવોની હાલત ભરૂચના અંદર જુઓ કે કેટલી આજે બદતર થઈ ગઈ છે। એ તળાવો તમે જુઓ, ઐતિહાસિક તળાવો હતા એક સમયના અંદર, એ તળાવો આજે ખાળકુવા સમાન બની ગયા છે, એવી હાલત છે। નમસ્કાર। આજ રોજ ભરૂચ નગરપાલિકામાં
235.10 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને 37.71 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કર્યું. આગામી દિવસોમાં ભરૂચ શહેરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સનું 2 મહિનામાં આપણે લોકાર્પણ કરીશું. મોડેલ ફાયર સ્ટેશન 1 મહિનાની અંદર આપણે એનું પણ લોકાર્પણ કરીશું. આઇકોનિક રોડ 5 બત્તીથી સ્ટેશન રોડથી 5 બત્તી અને 5 બત્તીથી શક્તિનગર સુધી એ રોડનું પણ આપણે 7-8 દિવસની અંદર એનું ખાતમુહૂર્ત કરીશું. ટાઉન હોલ જે આપણો મંજૂર થયો છે એનું પણ 5-7 દિવસમાં એનું ખાતમુહૂર્ત કરીશું. મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં આપણને એની પણ 8 કરોડની ગ્રાન્ટ મળી છે, એની માટે પણ આપણે 5-7 દિવસની અંદર જ એનું પણ ખાતમુહૂર્ત કરીશું. ભરૂચ શહેરમાં દરેક મોટે ભાગેના બધા સર્કલોનું પણ ડેવલપમેન્ટ થયું છે અને જે સર્કલ બાકી છે એનું પણ આપણે આયોજન કરીને એને પણ ડેવલપમેન્ટ માટે મૂકીશું. બીજું કે આપણું મુખ્ય કામ રતન તળાવ, એ રતન તળાવ માટે પણ આપણે પૂરતો પ્રયત્ન કર્યો છે અને કામ ચાલુ જ છે અને આગળ પણ આપણે પ્રયત્ન કરીશું કે આપણું રતન તળાવ ખૂબ સરસ અને સારી રીતે બને અને પબ્લિકને યોગ્ય રીતે ઉપયોગ થાય એ રીતે તમામ કામનું આપણે આયોજન કર્યું છે. અને શહેરમાં આંતરિક ગલીઓના કામ પણ ટૂંક જ સમયમાં શરૂ થશે અને એ કામ પણ જલ્દીથી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ અને આજની આ સામાન્ય સભા અમે શાંતિથી પૂરી થઈ.